ભરૂચમાં વધતી મોંઘવારીના મુદ્દે કોંગ્રેસે જોરદાર વિરોધ પ્રદર્શન કરી સરકાર સામે હલ્લાબોલ કર્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ અનોખી રીતે મોંઘવારીની પ્રતિકાત્મક જેલ બનાવી સામાન્ય માણસ આર્થિક રીતે કેદ બની ગયો હોવાનો સંદેશ આપ્યો હતો. આ ઉપરાંત એક મોપેડને લારીમાં મૂકી પેટ્રોલના વધતા ભાવ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ કેન્દ્ર અને રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવાની માંગ ઉઠાવી હતી. વિરોધ દરમિયાન પોલીસનો મોટો કાફલો તૈનાત કરાયો હતો. સ્થિતિ ઉગ્ર બનતા પોલીસ અને કાર્યકરો વચ્ચે ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે અનેક કાર્યકરોની અટકાયત કરી પોલીસ મથકે ખસેડ્યા હતા. કોંગ્રેસે ચેતવણી આપી છે કે મોંઘવારીના મુદ્દે સરકાર અસરકારક પગલાં નહીં ભરે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.